સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે 2111 કરોડના ચેક અર્પણનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પૂર્ણ થયો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ માનવ જીવન સુરક્ષાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની તાકીદ કરી હતી અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકાસની તેજ રફતારમાં વિકાસ જેના માટે થઈ રહ્યો છે એ માનવીઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે। રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પણ વિકાસના અનેક કામો થાય છે, ત્યારે કેટલીક જગ્યાઓ પર કચાશ અને ઢીલાસ પણ રહી જાય છે। ત્યારે આવી સ્થિતિને નિવારવા માટે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા, ક્વોલિટીનું સમયાંતરે મોનિટરિંગ કરવાની હાકલ કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રજાજનોની નાની નાની ફરિયાદો ઉપર ધ્યાન આપીને એનું યોગ્ય અને ત્વરિત નિવારણ થાય એ જ વિકાસની સાચી દિશા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં જે રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ લોકહિતના કામો કરી રહી છે, એને નાણાંની જેટલી પણ જરૂરિયાત હશે તો તે પૂરી કરવા માટે પણ રાજ્ય સરકારની કટિબદ્ધતા હોવાનું જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રને આગળ ધપાવવાની પ્રેરણા આપી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજિંદા જનજીવનમાં આપેલા મિશન લાઈફના વિચારને સાકાર કરવા માટે પર્યાવરણના અનુકૂળ વિકાસ સાથે સર્વગ્રાહી વિકાસ સાધવાની પણ આ અમૂલ્ય તકને ઝડપી લેવાનું જણાવ્યું હતું। ચેક અર્પણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકાને 673 કરોડ, સુરત મહાનગરપાલિકાને 516 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને 188 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને 148 કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને 69 કરોડ તેમજ જામનગર અને જૂનાગઢને એકંદરે 66 કરોડ અને 34 કરોડ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાને 35 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।